હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની તાંદલજા સ્થિત હઝરત પીર મહમ્મદ શહીદ બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ કરાઈ। વડોદરા શહેર તાંદલજા ખાતે આવેલ હઝરત પીર મહમ્મદ શહીદ બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ કરાઈ। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। તાંદલજા ગફફા પાક વાડીવાલા ફેમિલીના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું। જે જુલુસ તાંદલજા ગામમાંથી દરગાહ શરીફ પર પહોંચ્યું। ત્યાં જઈને સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સલાતો સલામ સાથે સંદલ શરીફનું જુલુસ દરગાહ પહોંચી। અસરની નમાઝ પછી દરગાહમાં ભારતભરમાં અમન અને શાંતિ તેમજ વડોદરાની હોડીકાંડમાં દુઃખદ અવસાન પામેલા બાળકો, શિક્ષકો માટે દરેક લોકો માટે તેમના દ્વારા દુઆ કરી પછી નિયાઝ આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। ગુલામભાઈ વાડીવાલા દ્વારા જણાવવામાં આવ્યું કે તાંદલજા ખાતે આવેલ હઝરત પીર મહમ્મદ શહીદ દરગાહ કોમી એકતાનું પ્રતીક છે। આ દરગાહ પર નિયમિત હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજરી આપે છે અને દરેકની મનોકામના પણ પૂર્ણ થાય છે। આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે, જેમાં સમાપન સમયે બીજા દિવસે ઉર્ષ અને નિયાઝનું આયોજન દરગાહ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે। સંદલ શરીફમાં હાજર દરગાહ કમિટીના મેમ્બરો અને ગુલામભાઈ વાડીવાલા, ઇલિયાસભાઈ વાડીવાલા, સામાજિક કાર્યકરો અને શ્રદ્ધાળુઓ ખાસ જોડાયા હતા। આજે તાંદલજા વિસ્તારના શહેનશાહ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈહના ઉર્સ અને સંદલનો આ પ્રસંગ છે અને આજે સંદલનો દિવસ હોય। અત્યારે અમે ગફ્ફાર પાર્કથી સંદલનો જુલુસ સલાતો સલામ પડતા અહીંયા મસ્જિદમાં આવ્યા છે અને ઇન્શાઅલ્લાહ અસરની નમાઝ બાદ આસ્થાનામાં પેશ કરવામાં આવશે સંદલ અને આવતીકાલે ઉર્સ મનાવવામાં આવશે, જેમાં અસર અને મગરિબની નમાઝમાં કુરાનખાની રાખીશું અને એ કુરાનખાનીનો સવાબ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈહની સાથે સાથે વડોદરા શહેરના જે સ્કૂલના નાના ભૂલકાઓ જે હોડી દુર્ઘટનામાં ગુજરી ગયા છે એમને બી આ સવાબ પહોંચાડવામાં આવશે અને ઇન્શાઅલ્લાહ દુઆ બી કરવામાં આવશે કે અલ્લાહ તબારક વ તઆલા હુજુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના સદકામાં અને હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહના સદકામાં એમને જન્નત મેં આલા સે આલા મકામ અતા ફરમાવે અને એમના સગા સંબંધીઓને સબર કરવાની એક તોફીક આપે। અને આ પીર મોહમ્મદ શહીદ બાવાની જે દરગાહ છે એ અમારા પરદાદાના ત્યાંથી આ બધું ચાલતું આવ્યું છે, એટલે 200-250 વર્ષથી તો અમે આ મનાઈ રહ્યા છીએ અને તાંદલજામાં તમામ લોકોના અહીંયા મન્નત લેવા આવે છે। તમામ જાતના લોકો અહીંયા દર્શન માટે અને દીદાર કરવા માટે આવે છે અને વર્ષો વર્ષથી આ પરંપરા ચાલતી આવી હોય છે। શું નામ આપનું? ગુલામભાઈ વાડીવાલા।